અમારી સૌથી પહેલી ફોર વ્હીલર આ. વાહ. અમારી ડિફેન્ડર, અમારી ફોર્ચ્યુનર, અમારી સ્કોર્પિયો, બધી જ છે. અમારી બધી આ ફિરોઝભાઈ તમારા દીકરા છે, તોફિકભાઈ તમારા ભાણેજ છે, હુસેનભાઈ તમારા નાના ભાઈ છે. અત્યારે લાખો લોકો એમને જુએ છે, મજૂરી કરતા કરતા મિલિયોનર બની ગયા છે. તો અમારી મહેનત તો લગાતાર 7 વર્ષથી છે, પણ એનો રિઝલ્ટ અમને 2025ના એન્ડથી મળવાનું ચાલુ થયો. પેલો બાદશાહભાઈએ અમારો વિડીયો એક્સેપ્ટ પણ કર્યો છે અને પોતે પણ બનાવ્યો છે. વાહ, સિંગર બાદશાહભાઈ. વાહ 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 વાહ. આ મારા ભત્રીજો છે, એને ભણે છે, એ મજૂરી કરે છે ને હું ઓટો રિક્ષા ચલાવું છું. સ્ટાર બની ગયા, સેલિબ્રિટી બની ગયા. હવે તો આમ થાય છે દિલથી પેલી કે સ્ટાર બની ગયા છે. બહુ વાયરલ થયો છે. અટાણે અમને સમજી લ્યો કે સારા ઇન્ફ્લુએન્સર છે, સારા યુટ્યુબર છે, અને બોલિવૂડની તો વાત જ મૂકી દો, કેમ કે આધો બોલિવૂડ અમારા સ્ટેપની કોપી કરી ચૂક્યો છે. વાહ. यहाँ भी होगा वहाँ भी होगा, अब तो सारे जहाँ में होगा, क्या हमारा ही जलवा दो भाई का. અમારા ભાઈજાન આજ રૂમાલ બાંધે છે, ખ્યાલ નથી? सल्लू भाई का સલ્લુભાઈ કા રૂમાલ. રૂમાલ ને સલ્લુભાઈ ને ભાઈ. હા હા હા. વાહ 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 વાહ, જોરદાર હે. પણ અને એક જ વાત કરતા હતા, સર સેલ્ફી. ત્યારે આમ અંદરથી બહુ આનંદ થતું હતું કે બહુ મજા આવે છે એમ. ખાલી આપણે એ સારું કહ્યું ભાઈઓ ભેગા ને અમારો ડાયલોગ બી ઈ જ છે, હા મોજ હા. અમારો ડ્રીમ એક ઈ છે, પહેલો તો એમને ભાઈ સલમાન ખાન થી મળવો છે, અને બીજો ડ્રીમ ઈ છે કે અમને બાદશાહભાઈ ભેગો આ સ્ટેપ કરવો છે. વાહ, આ બે ડ્રીમ છે. બે ડ્રીમ છે. જો ભાઈ ને બોલા બાપू दिखता है तो बापू दिखता है. ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય, અને જ્યારે માણસ મહેનત કરે તો એની મહેનત ક્યારેય એડે નથી જતી, એ હંમેશા સફળ થાય છે. અને સફળતાની આવી જ એક કહાની લખી છે કચ્છના સમેજા બ્રધર્સે. ઇન્સ્ટાગ્રામ એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ટ્રેન્ડ ચાલે છે, અને ટ્રેન્ડ છે સિરિયસ મેટર, ટશન, સિમલા ડાન્સ સ્ટેપ. આવા વિવિધ પ્રકારના નૃત્યના સ્ટેપ ચાલે છે, અને આ નૃત્ય સ્ટેપને ઓર્ગેનાઇઝ કરવાવાળા અથવા તો એનું જે ઓરિજિન છે તે કચ્છના અંજારના સમેજા બ્રધર્સ છે. સમેજા બ્રધર્સ આમ તો એવું કહેવાય છે કે માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરનારા એક સામાન્ય લોકો છે, સામાન્ય મજૂર છે, પરંતુ એ સામાન્ય વ્યક્તિઓ આજે પોતાની મહેનત, પોતાના કામ, પોતાના લગન અને પોતાની ધગસથી અસામાન્ય બની ગયા છે. બિલકુલ ખરું. એટલા માટે કે બોલિવૂડની અનેક હસ્તીઓ આ સમેજા બ્રધર્સના ડાન્સ સ્ટેપને ફોલો કરે છે. તો સ્વરાજ મીડિયા આજે આવી પહોંચ્યું છે સમેજા બ્રધર્સની મુલાકાતે. સીધા જ એમની સાથે વાત કરીશું અને એમની પાસેથી જાણીશું શું છે કંઈક નવું. શું નામ છે આપનું? તોફિક સમેજા. તોફિકભાઈ, તમે ડાન્સથી વાયરલ થયા છો. જી. શું છે આખી કહાની? કહાની તો અમારી મહેનત તો લગાતાર 7 વર્ષથી છે, પણ એનો રિઝલ્ટ અમને 2025ના એન્ડથી મળવાનું ચાલુ થયો. અને આજની તારીખમાં સારા સેલિબ્રિટી આપણા ડાન્સની કોપી કરે છે. અને બાદશાહભાઈનો જે ગીત 6 વર્ષથી ટ્રેન્ડિંગમાં નહોતો, એ અમારા કારણે ટ્રેન્ડિંગમાં આવી ગયો. વાહ, કમાલ હે. વાહ વાહ. અને આજની તારીખમાં સમજી લો બાદશાહભાઈએ અમારો વિડીયો એક્સેપ્ટ પણ કર્યો છે અને પોતે પણ બનાવ્યો છે. વાહ, સિંગર બાદશાહભાઈ. વાહ 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 વાહ. તો સમજી લો કે આ બહુ મોહબ્બત મળી છે. વાહ. અને હિન્દુસ્તાનમાં સમજી લો કે સારા યુટ્યુબર આજ પણ એ વસ્તુની કોપી કરે છે. વાહ 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 વાહ. તો કયા ડાન્સ સ્ટેપ કરો છો? એમાં ઘણી બધી રીલ્સો ફરે છે તમારી. રીલ્સ તો ફરે છે. આપણે રેગ્યુલર જે નવરાત્રી ડાન્સ હોય છે, ગરબા, એ કરીએ છીએ. અને ડાન્સમાં સમજી લો કે બધો કરીએ છીએ. અમે લગ્નમાં ડાન્સ કરતા હતા અને અમારી રીલ ત્યાંથી વાયરલ થવાની ચાલુ થઈ ગઈ. માણસોની મોહબ્બત મળવાની ચાલુ થઈ ગઈ. બધે ઠેકાણેથી ઇન્વિટેશન આવે છે કે ભાઈ અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. વાહ. હમણાં જેસલમેરમાં ગયા હતા મહેમાન બનીને, બિગ બ્રાન્ડમાં. ત્યાં પણ સમજી લો કે અમને મહેમાની કેવી આપી, સમજી લો અમને એટલી ગણતરી જ નથી કે એટલી મહેમાની પણ હોય માણસની.
સારામાં સારી મહેમાની આપી, હમ. બધો ટૂર ફરાવ્યો. વાહ વાહ વાહ. કેટલા દિવસ રોકાયા ત્યાં? હું આ 3 દિવસ રોકાણા. તો તમે શું કીધું 2007 થી કરો છો? 7 વર્ષથી કરીએ છીએ. 7 વર્ષથી. હા, ઓકે, તો 7 વર્ષથી કરો છો 18-19 થી 18-19 લોકડાઉનના ટાઈમથી. હા તે ટાઈમથી મહેનત કરી. અમારી રીલ તમે જોશો તો 800 થી 900 રીલ નાખેલી છે. હા. રિસ્પોન્સ અમને 2025ના એન્ડથી મળવાનું ચાલુ થયું. વાહ. તો કેવું લાગે છે? બહુ સારું લાગે છે, બહુ. એમ તો એ જ્યારે તમે શરૂઆત કરી હતી જી. ત્યારે આવું કંઈ મનમાં વિચાર હતો કે આવું કંઈ મળશે અમને, ખુશી કોઈ મળશે? જાતનો નહીં. મનોરંજન માટે ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યો હતો. હા. પછી અમે રીલ ઉપર રીલ બનાવતા જતા હતા. પણ રીલ ક્યારે અમે ખરાબ રીલ નથી નાખી. વાહ સારી જ રીલ છાંટીને જ રીલ નાખી. વાહ વાહ વાહ. એની મહેનતની સફળતા અમને આજે 2025-2026માં મળી. હા 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 હા. તો અત્યારે તમે લોકો આ ડાન્સ સ્ટેપ કરો છો, તમારા ખ્યાલથી કઈ કઈ સેલિબ્રિટી ફોલો કરે છે, કંઈ ખ્યાલ છે? ઘણા ઘણા એમ. નામ મૂકો તમે. ઘણા ટોટલ જેને કહો ને, બાદશાહની રીલ્સ તો બધાએ જોઈ છે. બાદશાહની જોઈ. સિંગર બાદશાહ. હા, યુટ્યુબર છે. ઘણાને તો અમને નામે નથી આવડતું. અચ્છા. હા, કંઈ ભણેલા છો? એટલા ભણેલા નથી. 7 ભણેલા છે. 7 ભણેલા છો. લખતા વાંચતા તો ફાવતું હા, હશે. લખતા વાંચતા વાંચી લઈએ. તો આ રીલ્સ બનાવો છો જી. તો શૂટ કોણ કરે છે? તમે? અમારો ભત્રીજો છે, હા. 14 વર્ષનો. ઈ પછી એને એડિટ કરો છો કે નહીં? ના, એમ ને એમ સાદી સિમ્પલ રીલ. જે આવે છે એવું? હા, એકદમ અમારી રીલ સિમ્પલ જ હશે. અચ્છા. ઓરિજિનલ જ રીલ. એ મૂકી. અને કેટલીક અત્યાર સુધીમાં રીલ્સ ચડાવી હશે? રીલ અમે 800 થી 900 રીલ ચડાવી છે. છેલ્લા 7 કે 8 વર્ષમાં હા, 800 થી 900 રીલ્સ ચડાવી છે. અને 2025ના એન્ડમાં તમને એનો રિસ્પોન્સ મળ્યો. બહુ રિસ્પોન્સ. 40 મિલિયન, 32 મિલિયન. વાહ. તો તમે આમ સ્ટાર બની ગયા, સેલિબ્રિટી બની ગયા. હવે તો આમ થાય છે દિલથી પેલી કે હવે સ્ટાર બની ગયા છે. અચ્છા. તો એવો કોઈ અનુભવ છે કે તમે રસ્તામાં જતા હોય ને કોઈ તમને રોકી અરે લીધા સાહેબ પકડી લે છે સેલ્ફી. અચ્છા. અરે જેસલમેર અમને ફરવા નથી દીધો સાહેબ સિટીમાં. હા એટલી ફેન ફોલોઈંગ હા, હા હા હા. એટલે એકાદો અનુભવ કયો જોઈએ, આખી ઘટના અમને જણાવો જોઈએ. શું અનુભવ ઘટનામાં થયો? એવું થયું કે અમે રિટર્ન આવતા હતા. હા. ક્યાંથી? અને જેસલમેરથી. અને ગુજરાતની બોર્ડરમાં એન્ટ્રી કરી ને, હા. તો ત્યાં ગુજરાત પોલીસે અમને ઊભા રાખીને રાડ, એ લોકોની રાડ નીકળી. અરે ફેમસ લોક જાય છે. હા. અમને ઊભો રાખીને અમને 10 મિનિટ ત્યાં ઊભી રાખીને વાતું કરી પોલીસ વાળા? પોલીસ વાળા. હા. અરે કેવી સમજે અમને ફીલ ત્યારે કેવો ફીલ થયું. અરે વાહ, અમારી ગુજરાત સરકાર વાહ 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 વાહ. સરસ. એટલે પોલીસ પણ તમારી ફેન છે? ફેન છે સાહેબ, ફેન છે. વાહ વાહ વાહ. પછી કઈ વાતચીત થઈ હતી વાતચીત ત્યાં? થઈ શું કે વાતચીત ભાઈ અમે થઈ? તમારી રીલ જોઈએ જ છીએ. હા. બધી ટોટલ રીલ તમારી જોઈએ છે ને અમે તમારે ફોલો પણ કરીએ છીએ ને અમે તમારા સારા ફ્રેન્ડ પણ છીએ. વાહ વાહ વાહ. તો તમારી આ રીલ્સમાં એક એવો ટ્રેન્ડ ચાલે છે કે ઇન્સ્ટાગ્રામ કોઈ પણ વ્યક્તિ જ્યારે ઓપન કરે તો દર 3 રીલ્સે એક રીલ્સ સમેજા બ્રધર્સની હોય જી છે. જી. શું કહેશો? આગળ સમજી લો કોઈ પણ વ્યક્તિ પોતાનો ફેસ લગાવીને પાછળ રીલ તો અમારી જ અપલોડ કરે છે, હા. એડિટિંગ કરીને. અચ્છા. તમે હવે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરશો તો આગળ પોતાનો ફેસ લગાવીને પાછળ અમારી રીલ જ ચાલતી હશે. હા 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 હા. વાહ. મારે એક વસ્તુ તમને બતાવવી છે. જી જી. તમે લોકો એવું કહો છો કે તમારી ઘણા લોકોએ રીલ્સ અપલોડ કરી છે, મતલબ કોપી કરી છે, બરાબર છે? તો ગઈકાલે મને પણ અમારા એક મિત્રએ આ રીલ્સ મોકલી છે તમારી. જો મારી પાસે હોય તો હું તમને બતાવું, બરાબર? આ ભાજપનું પેજ છે. હા. આ જે પેજ મૂક્યું છે, પોલિટિકલ પાર્ટીનું પેજ છે, ભારતીય જનતા પાર્ટીનું. 8.6 અને મિલિયન. 8.6 મિલિયન એના ફોલોઅર્સ છે. અને સામાન્ય રીતે પોલિટિક્સમાં તો કંટ્રોવર્સી થતી હોય છે, એ તો રાજનીતિનો એક ભાગ છે. પરંતુ એ જે આખી એક રીલ્સ બની છે, તો ભારતીય જનતા પાર્ટી મતલબ ચલો કોઈ પણ રાજકીય પાર્ટી હોય, આપણે એનાથી મતલબ નથી, જી જી. પણ આવી કોઈ મોટી સંસ્થા કે જેનો બહુ મોટો એ નેટવર્ક એરિયા છે, વ્યાપ ઘણો છે, એ જ્યારે કોઈ પણ મુદ્દે તમારી રીલ્સ અપલોડ કરે, જી. કેવી મજા આવે? બહુ આનંદ થાય. રાતના અમે એ જ વાત કરતા હતા કે ભાઈ આ મોટો સ્પેસ છે, આવડો જોઈએ. 8.6 મિલિયન. ઓહો, મેં કીધું આ જો આપણી રીલ ચડાવી. રાતના અમે એ જ વાત કરતા હતા. હા. પછી અમે એની સ્ટોરી પણ મૂકી છે. અચ્છા. તો તમે જે ડાન્સ સ્ટેપ કરો છો એને તમે શું કહો છો? અમે ટસન કહીએ છીએ. ટસન. તો એ ટસન કહો છો એમાં તમે એકબીજાની સામે જુઓ છો? જી. તો એનું મતલબ એ રીઝન શું છે, સ્ટોરી શું છે સામે જોવાનું? બસ અમે એક મૂવ કર્યો એવી રીતે હા. કે ભાઈ આવી રીતે નવું કરીએ હા. અને નવું ચાલી પડે. વાહ. નવું ચાલી પડે. નવું ચાલુ પડે. વાહ વાહ વાહ. સરસ સરસ.
તો તમે બે લોકો ને બીજા એક રીલ્સમાં ત્રીજા ભાઈ પણ હોય છે, એ તમારા મામા થાય મામા છે. થાય મામા. બરાબર. એટલે આ ભાઈ તમને શું થાય? એ મારા મામાના છોકરા થાય, અચ્છા. મોટા મામાના. હા 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 હા. તો એક તમારું નામ શું છે? ફિરોજભાઈ. ફિરોઝભાઈ. ફિરોઝભાઈ કેટલી ઉંમર હશે? 32. 32. ફિરોઝભાઈ, આ ડાન્સ સ્ટેપ બહુ વાયરલ અરે છે. બહુ વાયરલ થયો છે. અટાણે અમને સમજી લ્યો કે સારા ઇન્ફ્લુએન્સર છે, હા. સારા યુટ્યુબર છે, હા. અને બોલિવૂડની તો વાત જ મૂકી દો, કેમ કે આધો બોલિવૂડ અમારા સ્ટેપની કોપી કરી ચૂક્યો છે. વાહ. અડધું બોલીવુડ. અડધું બોલિવૂડ વાહ વાહ. કે અમારા સ્ટેપની કોપી કરી ચૂકી છે. જ્યારે ગીત આવ્યું હતું તેરા આના તેરા ગાના, હા. એ રીલ્સ જ્યારે અમે અપલોડ કરી તો એ રીલ્સ માની લ્યો કે 5-6 ઘંટાની અંદર એના ઉપર 10 મિલિયન વ્યૂ હતા. 5-6 કલાકમાં 5-6 કલાકમાં 10 મિલિયન 10 મિલિયન વ્યૂ. વાહ. સારા માણસોને નથી આવતા એ, અને એ રિસ્પોન્સ અમને જડ્યો છે. અને જેની રીલ્સ છે, જેનું એ ગીત છે, બાદશાહ ભેગા એક બીજા ભાઈ કરીને છે, અમિતભાઈ, એમનો પોતાનો મેસેજ આવ્યો અમને કે ખૂબ ધન્યવાદ તમારું, કે તમે તો ટ્રેનમાં થયા પણ તમે સાથે અમારા ગીતને બી ટ્રેનમાં લઈ આવ્યા તમે. વાહ વાહ વાહ. એટલે અમને એ બધું બહુ આનંદ થાય છે, કેમ કે અમે એટલું વિચાર્યું બી નહોતું હા. કે અમને આટલો રિસ્પોન્સ જડશે એમ. જડશે, હા. અમે તો એક અમારી ખુશીમાં અને એક અમારી મોજમાં જ અમે વિડીયા બનાવતા હતા કે અમારા ઘરે કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય હા. તો દાંડિયા રાસનો અમે પ્રોગ્રામ રાખતા હતા, હા. તો એમાં અમે થોડા વિડીયા બનાવી હા. અને રીલ્સ બનાવીને અપલોડ કરતા હતા. હમ. પણ એ રીલ્સ આજે છેલ્લે નવેમ્બરમાં જે અમારી રીલ્સનું વાયરલ થવાનું ચાલુ થયું છે, હા. એમાં અમને બહુ રિસ્પોન્સ જડ્યો છે. અને સમજી લો કે માની લો કે છેલ્લે 1.5 મહિનામાં મારા 1 લાખ ફોલોવર થઈ ગયા છે. એ છેલ્લા રીલ્સ 1.5 મહિનામાં? 1.5 મહિનામાં 1 લાખ ફોલોવર થઈ ગયા છે. 1.5 મહિનો થયો તો છે. પહેલા જ્યારે તમે શરૂઆત કરી તો બેના પેજ એક છે કે અલગ અલગ ના, છે? હું અલગ છે, પણ અમે મતલબ કોલેબરેશન કરીએ છીએ. બરાબર. રીલ તમારા કેટલા ફોલોવર છે? મારા અટાણે 1,04,000 છે. અને તમારા? 74,000. 74,000. તો હજી આ તમારી મિલિયનમાં વ્યૂઝ જાય છે તો આ બધી લાંબી સફર ચાલુ. લાંબી સફર ચાલુ. અટાણે અમારા ફોલોવર વધવાના ચાલુ જ છે. મતલબ રિયલ ફોલોવર છે. હા જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ હા એની ટાઈમ હા એ વિડીયો જોવાના ચાલુ થઈ જાય, એટલે ટાણે જ એના સમજી લો સ્ટેટસ રહેવાના ચાલુ થઈ જાય વિડીયો અપલોડ કરવા ભેગું જ. વાહ. એટલે તમે અત્યારે રીલ્સ છેલ્લે કઈ બનાવી હતી? હમણાં કાલે જ નાખી છે. અચ્છા. એ કઈ નાખી છે? ટસનવાળી જ નાખી છે. એમ? વાહ, સરસ. તો રોજ એક રીલ્સ મૂકો છો? હા, રોજ એક રીલ્સ મૂકી હું. અચ્છા. એટલે કેટલી સેકન્ડની હોય છે? 10 થી 15 સેકન્ડ? ના, એમ તો વધારે હોય. કોઈક 30 સેકન્ડની હોય, કોઈક 40 સેકન્ડની હોય. મતલબ 1 મિનિટથી નીચાની જ રીલ્સ હોય, ઓછી હોય 1 મિનિટથી. હા હા હા. 1 મિનિટથી નીચેની રીલ્સ અમે નાખીએ છીએ. અને પછી અમારી રીલ્સ કે અમને આજે આ ચડાવી છે, અમારો ટાઈમિંગ સેટ જ હોય છે કે સાંજના 6 વાગે પછી અને સવારના 9 વાગે પછી. કદાચ 2 નાખવી હોય તો સવારના 9 વાગે નાખીએ, અને 1 નાખવી હોય તો સાંજના 6 વાગે પછી નાખીએ છીએ. તો એ એડિટ કર્યા વગર એમને મૂકી દો? હા, એમને મૂકી દઈએ. કોણ તમે કરો છો? હા, એડિટ બધું હું કરું છું. અચ્છા. બાકી મારા ભાઈ છે, સપોર્ટ છે ફૂલ. મારા અંકલનો સપોર્ટ છે. આજે અંકલ અમારા થોડાક બારે નીકળી ગયા એટલે નથી આવ્યા. બાકી એડિટિંગ એ બધું મારે જ કરવાનું, કેમ કે હું ભણેલ નથી એટલો, 6 ચોપડી જ ભણેલ છું, પણ થોડોક સોશિયલ મીડિયામાં યુઝ કરીને બધું શીખી ગયા છે. બરાબર છે. સરસ. તો આ કચ્છમાં રહ્યો છો, કેવી મજા આવે છે? અરે બહુ આનંદ. અમારો કચ્છ તો કચ્છ છે. એમ? કચ્છ તો કચ્છ છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં. 7 વર્ષથી તમે મહેનત કરતા હતા, તો એક ડાયલોગ છે, ખબર છે કદાચ તમને તો ખ્યાલ હશે, લાગશે વાર પણ આવશે મજા. હા, મેં એક 2021માં એક રીલ્સ નાખી હતી, કોમેડી રીલ્સ હતી કે બાત કર લિયા કરો મુझसे, क्या पता कल मैं सेलिब्रिटी बन जाऊं. આહા. તો એ રીલ્સ મેં હમણાં જોઈ, ઓટોમેટિક મારા મગને ધ્યાન આવ્યું કે મેં એવી એક રીલ્સ બનાવી હતી કે બાત કર લિયા કરો हमसे, क्या पता कल हम सेलिब्रिटी बन जाए. તો એ રીલ્સ આજે મેં જોઈને ત્યારે મને એમ બહુ આનંદ થયો કે આ રીલ્સની મહેનત મારી આજે રંગ લાવી. વાહ 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 વાહ. તો આ તમે જે રીલ્સ બનાવવાનું શરૂ કર્યું સમેજા બ્રધર્સ, ત્યારે તમે બે ત્યારે સાથે શરૂઆતથી પહેલેથી સાથે છો? અમે કોમેડી કરતા હતા ત્યારે બી અમે 2 ભાઈ સાથે જ હતા. પહેલે અમે કોમેડી રીલ્સ બનાવતા હતા, એવી ટાઈપની મજા આવે એ ટાઈપની. પછી અમે ગરબાની જે અમારા ઘરે હતા પ્રસંગ, તો એ અમે નાખવાનું ચાલુ કર્યું, તો એમાં અમને રિસ્પોન્સ સારું જડતું હતું. તો પછી અમે વાત કરી ભાઈને મેં બે કે ભાઈ હવે આપણે કોમેડી મૂકી અને ડાન્સ ઉપર જ ફોકસ કરવું છે.
તો ડાન્સમાં અમને સારામાં સારું રિસ્પોન્સ જડ્યું છે અને રિસ્પોન્સ કેવું જડ્યું છે એ તો તમને બધાને આજે ખબર જ છે. વાહ 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 વાહ, ખૂબ સરસ. તોફિકભાઈ અને તમે? ફિરોઝભાઈ. તો તોફિકભાઈ અને ફિરોઝભાઈ, તમને યાદ છે તમારા કયા કયા સેલિબ્રિટીએ ડાન્સ સ્ટેપ ફોલો કર્યા છે? હા, એમ એક બાદશાહ કર્યા છે, પછી માની લ્યો ને કે ફુકરાન ઇન્સાન છે એને અમારો સ્ટેપ ફોલો કર્યો છે. બીજા એક સિંગર છે, નામ તો એને હું ભૂલી ગયો છું, એક લેડીઝ છે એ બી કર્યો છે. પછી બોલિવૂડમાં જેનું નામ છે આપણે શું કહેવાય એનું, હવે એનું નામ હું ભૂલી ગયો, એને તો 3-4 રીલ્સ અપલોડ કરી છે. અચ્છા, બહુ મજા છે કે એક્ટર છે? ના, એક્ટર બી નથી અને સિંગર બી નથી, મતલબ બોલિવૂડમાં એનું નામ છે એમ. સેલ્ફી કલાકાર હા. કહેવાય, બધા ભેગું સેલ્ફી કઢાવે છે. ઓલો ઓરી ઓરીએ તો અમારી 4 થી 5 રીલ્સ ઈ સ્ટેપમાં ડાન્સ કરીને નાખ્યો છે. ઓરી તમારો ફેન છે? હા, બહુ મોટો. ખ્યાલ છે તમને ઓરી? ઓરી અમારી 4 રીલો નાખી. એ તો જબરી સેલિબ્રિટી છે. હા, વાહ. ને એ સેલિબ્રિટી હવે તમારી ફેન થઈ ગયા તો તમે કહો અમને નામ યાદ નથી તો તમે તો સેલિબ્રિટીના પણ સેલિબ્રિટી થઈ ગયા. દુઆ છે યાર, ભાઈઓની દુઆ છે. વાહ વાહ વાહ, સરસ. તો આ ઓરી આમના ફેન છે ને? ના, માથે શું પહેર્યું? હા, અમારી અજરક છે. અચ્છા, અજરક. અજરક કહેવાય એને, હા સિંધી ભાષામાં અજરક કે. હા કચ્છની શાન આ અમારી. હા ને હવે અમારો આ એક ફેશન થઈ ગયો છે, હા. કેમ કે અમે અજરક બાંધીને જ ડાન્સ કરીએ છીએ હમ તો એમ બહુ સારું લાગે છે એમ. હમ. અને અજરક અમારા ઉપર મેચ બી થાય છે કરે છે. હમ કે અમારા ફોલોવર બી કહે છે કે તમે અજરક બાંધતા જાઓ. જે તમે બાંધો છો એ કોનાથી બંધાતી પણ નથી, કે જે તમારા ઉપર જે વસ્તુ સારી લાગે છે એ બીજા ઉપર નથી લાગતી એમ. હા, એટલે અમે અજરક બાંધીને જટાણે પહેલે અમે કરતા હતા, હા, હા. મતલબ આ કોઈ એમ મતલબ જરૂરી નહોતો એમ. તો અમે એમ કીધું કે હાલો આજે આ નવું સ્ટેપ કરવું છે તો આપણે ત્રણે માથા ઉપર અજરક બાંધીને એકબીજાના સામે જોઈએ. પણ એ રીલ્સ જે અમારી વાયરલ થઈ અમને બહુ આનંદ થાય છે અને હું બધાને થેન્ક યુ કહેવા માંગુ છું કે અમને આટલો સપોર્ટ દીધો તમને, અમને બહુ મજા આવે છે એમ. ને મજા અમને એ આવે છે કે અમે ક્યાંય બી અટાણે જઈએ છીએ તો માણસો અમારા કને આવે છે, અમને બોલાવે છે, અમારા ફોટા લઈએ છે કે ભાઈ એક સેલ્ફી. તો અમને એમ અંદરથી એમ બહુ આનંદ આવે છે કે શુક્ર છે માલિક કે તું ને ઇતના અમે ઇજ્જત બક્ષા. વાહ વાહ. તો તમે કયો હીરો કયો ગમે છે તમને તોફિકભાઈ? સલમાન ખાન. તમને ભાઈ? સેમ. સલ્લુભાઈ. તો એનું કઈ આમ સ્ટેપ કે એનું કોઈ સોંગ તમને ગમતું હોય એવું કંઈ ખરું યાદ છે કે તમને જે બહુ એના આ ડાન્સના સ્ટેપ સલમાન ખાનના તમને બહુ ગમે? સલમાન ખાનનો એક જ અમને ગીત ગમે, યહાં ભી હોગા વહાં ભી હોગા, અબ તો સારે જહાં में होगा, ક્યાં हमारा ही जलवा दो भाई का. દોનો ભાઈ કા જલવા. તો તમે આ સલમાન ખાન તમને ગમે છે તો તમારી એવી ઈચ્છા છે કે સલમાન ખાન તમને મળવા મુલાકાત થાય એવી કંઈ? અરે ભાઈ અમે હમણાં હાલ્યા જઈએ, ખાલી મેસેજ આવે ને સલમાન ખાનને મળવા. સલમાન ખાન જો તમારો મેસેજ કરે તો અભી હાલ તમે અહીંયા વયા જાવ એમ મળવા? વાહ વાહ, હમણાં હાલ્યા જાવ એમ? હમણાં જ હાલ્યા જઈએ. વાહ. તો તમે જ્યારે આ શરૂઆત કરી હતી ત્યારે એવું કંઈ નક્કી હતું કે આપણે આ કરશું? પહેલાં તમે શરૂઆતમાં કોમેડીની વાત કરી, પછી તમે એવું કીધું કે આપણે ડાન્સ સ્ટેપ પર ફોલો કરવાનું છે, બરાબર? હવે પછી જ્યારે તમે ડાન્સ ઉપર ફોલો કર્યું અને એકદમ આમ શું કહે કે ડાન્સ ઉપર જ ધ્યાન આપવાની વાત છે, પછી કોઈ પ્લાનિંગ કર્યું હતું કે બસ ખાલી ડાન્સ કરતા હતા અને વિડીયો રીલ્સ મૂકતા હતા ને આવું બધું? ના, પહેલે તો મતલબ ખાલી અમે ડાન્સ જ કરતા હતા ને અમે મતલબ કે સ્પેશિયલ ડાન્સ કરવા અમે વિડીયો બનાવવા ગયા જ નથી કે હાલો આજે અમે સ્પેશિયલ ડાન્સ સારું વિડીયો બનાવવા ક્યાંય બી જઈએ. પણ અમારો શું હતો કે અમારા ઘરે કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય તો અમે રીલ્સ બનાવી લેતા હતા, વિડીયો થોડા ઉતારી લેતા હતા, પછી એને વ્યવસ્થિત એડિટ કરી, કોઈ સીન એવા ખરાબ સીન હોય તો એને કાપી અને વ્યવસ્થિત સીન હોય એ અમે અપલોડ કરતા હતા. તો એમાં અમને રિસ્પોન્સ સારું જડ્યું હતું. પછી એક જ વસ્તુ કે હવે આપણને એ જ વિડીયા બનાવવાના છે, બીજા કોઈ વિડીયા નથી નાખવા એમાં. તો હવે અટાણે અમારું ફોકસ એક જ વસ્તુ ઉપર છે કે ઓનલી ફોર ડાન્સ. અચ્છા. તો એક છે સિમલા સ્ટેપ, બીજું ટસન અને એકલી સિરિયસ મેટર. એ શું છે? ફર્સ્ટ સમજી લો કે અમે જે વિડીયો બનાવ્યો હતો, શૂટ કર્યો હતો ફિરોઝભાઈ, અને વિડીયો હતો મારો અને મારા મામાનો. એ વિડીયાનો નામ આપ્યો હતો સિરિયસ મેટર, અને એ વિડીયો 2 મિલિયન પાર કરી ગયો હતો. ત્યાંથી આ સિરિયસ મેટરની સ્ટાર્ટ થઈ. અચ્છા. પછી સિરિયસ મેટર તો 40 મિલિયન, 30 મિલિયન, 20 મિલિયન. અમને એ વિડીયામાં જ રિસ્પોન્સ અમને સારું જડ્યું હતું કે આ સિરિયસ મેટર ઉપર લખી અને મેં વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે અમારા એટલા
ફોલોવર પણ નહોતા, કારણ કે 11,000-12,000 એવા ફોલોવર હતા અટાણે અમારા ત્યારે. પછી એ 2 મિલિયન જ્યારે એ વિડીયો ગયો તો અમને એમ અંદરથી એવો ખ્યાલ આવ્યો કે આ સ્ટેપ સારો છે, એને આપણે ફોલો કરશું. પછી એક લગ્ન પ્રસંગમાં હું અને મારો ભાઈ એ સેમ સ્ટેજ કર્યો પાછો. તો એ જ્યારે મેં અપલોડ કર્યો એમાં અમે ગીત નાખ્યા હતો કે તેરે જૈસા યાર કહાં, કેમ કે બે ભાઈની એક યારીનો એમ મેસેજ દેતા હતા અમે. એ વિડીયો અમારો ત્યારે સ્ટાર્ટિંગમાં 30 મિલિયન ઉપર પહોંચી ગયો હતો. વાહ. પણ ત્યારથી તમે એક જ વસ્તુ પકડી કે આ જ સ્ટેપ કરીએ. ઓકે છે ને કે એકને એક વસ્તુને પકડી રાખો તો ક્યારેક ને ક્યારેક સફળતા મળી જાય. વાહ વાહ. તો એ સફળતા અમને આજે મળી ગઈ. વાહ. અમને કહીએ છીએ કે ભાઈ તમે સ્ટેપ બદલાવો, પણ અમુક અમારા ફોલોવર એવા બી છે કે નહીં ભાઈ આ જ સારું લાગે છે ને તમારા ઉપર જ સારું લાગે છે. વાહ વાહ. એટલે આ જે સ્ટેપ છે સિરિયસ મેટર વાળું એ સારું લાગે છે ને તમારી ઉપર જ સારું લાગે છે. હા, એવું બધા બી અમને કહીએ છીએ કે તમે વેચમાં પણ બીજા કોઈને ભેગો ઉમેરો નહીં, એમ મતલબ કે બીજા કોઈને ના આવડ્યો વચમાં, તમે જ કરો. અમને બહુ આનંદ થાય છે. કંઈક માણસો એવા છે અમને ફૂલ સપોર્ટ કરે છે. એક ભાઈનો મેસેજ આવ્યો હતો કે ભાઈ તમે સોશિયલ મીડિયા ઉપર જે આ પ્લેટફોર્મ ઉપર એક્ટિવ હશો ને હું તમને અમે સપોર્ટ કરશું. વાહ. તો તમારે કંઈ યુટ્યુબ ચેનલ છે? યુટ્યુબ ચેનલ છે એમ તો પછી એમાં પણ બધું મૂકતા હશો? બસ મૂકવાનું સ્ટાર્ટ કરી છે. બે અચ્છા. ભાઈ યુટ્યુબ બનાવ્યું છે હમણાં છે, હા. હમણાં સ્ટાર્ટ કરી છે યુટ્યુબમાં પણ નાખવાની. તો એને કંઈ એડિટ કરવા માટે કંઈ ના, અમે એડિટ કરતા જ નથી ને, અમે વિડીયો એડિટ Natural વસ્તુ જે હોય છે. સિમ્પલ ટુ સિમ્પલ, વાહ. કોઈ તો બી જાતનો ચાલે edit છે નહીં. એમ? હા, વાહ વાહ. એડિટ કરીને કોઈ મિત્ર ભેજે હા તો એ અમે સ્ટોરી રાખી દઈએ એની, હા. પણ અમે કોઈ એડિટ કરેલો વિડીયો નથી રાખતા. વાહ વાહ વાહ. શું વાત છે, જબરજસ્ત. તો તમે અજરખ પહેરો છો આ માથે, અજરખ. તમે શું પહેરો છો તો હું અજરક જ પહેર્યું છું, અત્યારે રૂમાલ પહેર્યો છે. અચ્છા, એ એટલે આ કચ્છની જ, હા, એ કચ્છની શાન છે મોટો રૂમાલ. અચ્છા, આ રૂમાલ છે, કચ્છની શાન છે એમ? તો આવી રીતે જ બાંધો છો? હા. વાહ. એટલે આ તમે અત્યારે છોડીને બાંધી શકો? હા, બાંધો છો? આ ભાઈચાન છે યાર, અમારા ભાઈચાન આ જ રૂમાલ બાંધે છે, ખ્યાલ નથી? સલ્લુભાઈ કા સલ્લુભાઈ કા રૂમાલ, હા રૂમાલ ને સલ્લુભાઈ ને ભાઈ. હા હા હા. વાહ વાહ વાહ. વાહ વાહ, જોરદાર હે. પણ તમે તમ ચપટી વગાડતા રૂમાલ બાંધી દીધો. એટલે સલ્લુભાઈનો રૂમાલ છે એટલે સલમાન ખાનના બહુ મોટા ફેન બહુ છે. મોટા friend. અને તમને સલમાન ખાનનો મેસેજ આવે તો અભી હાલ હાલ્યા અબે જાવ. હાલ સબ છોડ કે ચલો ભાઈ ગાડી નિકાલો. વાહ ભાઈ વાહ. તો બીજા તમે 3 સ્ટેપ કીધા, બીજા કોઈ સ્ટેપ કરવા ગમે છે તમને? સ્ટેપ અમે બધા કરી અમે બધા કરી લઈએ. અમે ટીટોળો કયો કે આપણી અહીંયા કચ્છમાં બીજે ઘણી બધી નામ છે, છકડી કહીએ, ગરબા કહીએ, ડોકો છે, બધું અમે કરી લઈએ છીએ. ઓલી એક બેસણી આવે છે. હા, બેસણી નથી, અમારું શરીર જેવું સાહેબ. એટલે નહીં, એમ કચ્છમાં ઘણા લોકો હા, કરે કરે છે. છે. હા, એને બેસણી ડોકો કરે. કહેવાય. ડોકો ડોકો. ડોકો કહેવાય. આમ ઉલટા ફરે ને પછી બેસીને બેસે. પાછો ઊભા થઈ જાય. હમ. એને ડોકો રાંધ કહેવાય. એ કચ્છની જ રાંધ છે. હમ. એ બીજે ક્યાંય તમને લગભગ સુધી જોવા નહીં જડે. હમ. એ બરાબર. મેન વસ્તુ કચ્છની જ છે. વાહ. એટલે એ કચ્છના માણસોને જ રમતા આવડે છે. હા. તમે કચ્છ બારે જાશો તો એ રમત બીજો કોઈ નહીં રમી શકે. બાકી ગરબા છે, ડોકો, છકડી છે કે ટીટોળા છે, એ હર કોઈ રમી શકશે. પણ આ જે ડોકો રાંધ છે ને એ કચ્છની જ શાન છે અને કચ્છના જ માળું વધારે પૂરતા રમી શકે છે. અચ્છા. તો તમે જ્યારે ડાન્સ કરો છો ત્યારે કંઈ એમ તમારે ઓલું જે સોંગ વાગતું હોય, પ્લે હોય બેકગ્રાઉન્ડમાં, બરાબર, મ્યુઝિક, તો તમે કંઈ કચ્છીમાં બોલો છો એમાં? ના ના, સોંગ કોઈ પણ હશે. અચ્છા. પછી બીજો એક મારો પ્રશ્ન હતો, ઓલા પપૈયા હલે મોર પપૈયા હલે એવું કંઈક એક ગીત હતું ને? એ અમારી ઓસાણી. ઓસાણી છે, મોહરમની ઓકે. છે. એમાં એવું છે હા. કે પપીહા પપીહા. એક પક્ષીનું નામ છે, પપીહા. એ ત્યારે કરબલાની દાસ્તાનનું એ બધું વાક્ય છે. હા. પણ એમાં અત્યારે માણસો બધું અર્થનો ઉન્નત કરી નાખ્યો હોય. હા. પપીહાના બદલે પપૈયા કરી નાખ્યો હોય. અચ્છા. માણસોને અમે કહીએ છીએ કે ભાઈ પપૈયા નથી, પપીહા એ એક પક્ષીનું નામ છે. અચ્છા. મોર બોલે પપીહા સોહન મેં. એક જ્યારે કરબલાનો એ જે વાક્ય હતો, હા જ્યારે ઇમામે હુસેન શહીદ થઈ ગયા હતા હા ત્યારનો એ વાક્ય છે. મને બહુ વધારે યાદ નથી, હા, હા. કેમ કે અમારે અહીંયા એ ઓસાણી બોલાતી હતી. અમે અહીંયા કચ્છમાં એને ઓસાણી કહીએ છીએ, અચ્છા. તો અમે ઓસાણી બોલતા હતા. એટલે એ ઓસાણી મોરમમાં જ બોલાય? હા, એ મોહરમમાં જ બોલે. એટલે લેડીઝ જેન્ટ્સ બધા બોલે? હા, બધા બોલે છે. અચ્છા. તો તમે પણ એ બોલો છો એમ? હા. તો એ તમે બોલો તો શું બોલે? મોર બોલે પપિયા, જ્યારે તમને એક મોર line- બોલે પપીહા સોહન મેં. અચ્છા. યો મતલબ એક પક્ષીનું નામ છે પપીહા. હા, હા. અને મોર તો આપણને ખબર જ છે મોર એટલે શું. તો એ તો અત્યારે મ્યુઝિક પણ બની ગયો છે ને?
ના મ્યુઝિક નથી બન્યું, અચ્છા. એ મોરમમાં જ ઓસાણીમાંથી જ બોલે. તો યુટ્યુબ ઉપર ને મળી રહે. હા, એ ધમાલ ટાઈમે જ ભાઈ કચ્છી લોકો જ બોલે છે. હા, એ આસુરાના અચ્છા. ટાઈમે જ એ વસ્તુ થાય છે. સાંભળવા જડે છે હા, એમ. હા, હા. પછી ન બાકી કોઈ જડે, નથી મળતું. પછી ન જડે. અચ્છા. જ્યારે આસુરાનો મોહરમનો મહિનો ચાલુ થાય હા, હા. ત્યારે એ વસ્તુ સાંભળવા જડે. સરસ. તો તોફિકભાઈ અને ફિરોઝભાઈ એક સામાન્ય મજૂર પરિવારમાંથી આવે છે. કેટલા વર્ષથી બે ભાઈ મજૂરી કરો છો? સમથિંગ 20 વર્ષ તો મને થઈ ગયા અહીંયા અંજારમાં. અંજારમાં મજૂરી કરતા. એટલે અહીંયા ક્યાં કોઈ દુકાન છે કે કઈ રીતના? ના, ના, માર્કેટ યાર્ડ. માર્કેટિંગ યાર્ડમાં પેલું શાકભાજી ને શાકભાજી, ફળ ને એવું બધું. હા. તમે બી એટલા હા, ટાઈમથી? પહેલેથી જ. બીજો કોઈ અમે ધંધો જ નથી કર્યો. જ્યાંથી મતલબ કે જવાની ચાલુ થઈ, માની લ્યો કે મેં 6 ચોપડી મૂકીને બંધ કરી નાખ્યો. મેં 2008થી 9થી મજૂરીમાં લાગી ગયો છું. ત્યારથી એક જ વસ્તુ કે મજૂરી જ કરી છે, બીજો કોઈ અમે ધંધો નથી કર્યો. અચ્છા. તો હવે તમે આ મજૂરી કરતા કરતા છેક બોલિવૂડ સુધી પહોંચી ગયા. આ બસ હવે આ ફોલોવર અમને ક્યાં પહોંચાડે છે, એ ફોલોવર અને દિલની વાત છે. તો તમારે ફોલોઅરને કઈ મેસેજ આપવો છે? ફોલોવરને એક જ મેસેજ કરવું હોય કે ભાઈ સપોર્ટ કરો, અમને ફૂલ સપોર્ટ કરો, બે ભાઈને અને અમારા અંકલને. તો આટલું પ્યાર તમે આપ્યું છે, હજી થોડુંક વધારે પ્યાર આપો, અમારા ફોલોવર હજી પણ વધી જાય. વાહ, સરસ. અને આ અમે આ મજૂરી કામમાંથી ક્યાંક આગળ વધી શકીએ. વાહ 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 વાહ, સરસ સરસ. અમે તમને શોધતા આવ્યા હો, ખબર છે? જી જી, યાદ છે ને? અમે તમે ચાઈની હોટલે રાડ કરી. હા, રાઈટ. સ્વરાજ મીડિયા આજે આ સમેજા બ્રધર્સને શોધતું આવ્યું છે. આપણે કહીએ ને ગોતતા. અને એ ગોતતા અમે આપણે એવું કહેવાય છે કે રાખના રતન, અને એને ઓળખવા બહુ કપરું કામ છે. અને સ્વરાજ મીડિયાએ પોતાના એક ભાવ થકી, પોતાની મહેનત થકી રાખમાં દટાયેલા રતન કે જે ચમકી રહ્યા છે, અને એને આપના સમક્ષ રજૂ કરવા માટે સ્વરાજ મીડિયા આજે કચ્છની ધરતી ઉપર અંજાર આવ્યું છે. અને અંજાર તો પેલા જેસલ તોરલ માટે વખણાય છે ને? હા, હે ને? એની સમાધિ અહીંયા છે ને? હા, અંજારમાં જ છે જેસલ તોરલની સમાધિ. હા. બીજું અંજારમાં શું શું વખણાય તોફિકભાઈ? અંજાર ઐતિહાસિક શહેર છે સાહેબ. એમ. તમારા જન્મથી જ અહીંયા હા, રહેવાનું? અંજાર અહીંયા અંજારનો રાજા અજયપાલ જેસલતોરની બાજુમાં જ સૂતો છે. અચ્છા. એટલે એ આમ તમારું જન્મથી જ અહીંયા રહેવાનું? જન્મથી જ અહીંયા જ રહેવાનું. અચ્છા અચ્છા અચ્છા. શું કહેતા હતા તમે? અમે પ્રોપર મતલબ અંજારના જ છીએ એમ. વાહ, જન્મથી અહીંયા જન્મથી જ અહીંયા અંજારમાં. અચ્છા. તો આપણે એવું કેવું હોય કે આપણે એવું કેવું હોય કે અમે આવ્યા તો બહુ ઠંડી લાગી અમને કચ્છમાં બહુ ઠંડી છે એમ. શિયાળો છે, સિઝન, વિન્ટર સિઝન. શું કહેવાય કચ્છી ભાષામાં? એટલે કચ્છી ભાષામાં મતલબ કે અસાંજી સી પહેતો કરો છો. સી પહેતો. હા. સી પહેતો. सी પહેતો કે સી બોરો है. અચ્છા. કચ્છ में मतलब કે ચારો કરા દરિયો જાય હા. એટલે એડા સી બોરો પહેતો. અસાંजे કચ્છ જે અમુક એરિયા में माइनस થઈ હતી એની ડિગ્રી હે. બહુ -3 પ્લસ. નલિયામાં નલિયામાં બહુ બોરી એટલે બોરી ઠંડી બી એટલી વે નલિયા જે અંદર, કચ્છ જે અંદર, અને ગરમી બી એટલી વે. તો બોરી જવે. અચ્છા. તો શાદીમાં તમે ડાન્સ કરો છો, જી. તો હવે તો બધાના આમંત્રણ મળતા હશે ને? હા, બધાના આમંત્રણો. એમ. હા, તો કાલ તમે કચ્છી ભાષામાં શું કહે તમને કે તમે અમારે અહીંયા લગ્નમાં જરૂર આવજો? અચી જાય. અસાંજે વિયા અમે જરૂર અચી જાય. અસાજે વ્યામે જરૂર અચી જાય. વાહ. તો અણે આ અહીં કે ચો કે હકડો ડાન્સ સ્ટેપ મી ભેરા કરો તો અહીં કરના. હા, કઈ નહીં, 100%. વાહ વાહ વાહ. એટલે આપણે એમને એવું કહેવાનો પ્રયત્ન કર્યો છે કે તમે અમારી સાથે પણ ડાન્સ સ્ટેપ કરજો. એટલે એમ કીધું કે જરૂર કરીશું એમ. અમે કોઈને ના જ નથી પાડતા એમ કે ભાઈ એન્જોય કરો, બસ લાઈફ એક ફેરા જડે છે, એન્જોયથી જીઓ. તો ફિરોઝભાઈ, મારે એક પૂછવાનું હતું. તમે રસ્તે બાઇક લઈને જતા હોય અથવા ચાલીને જતા હોય અથવા કામ પર હોય, કોઈ તમને જોઈ જાય. હમણાં તોફિકભાઈ આપણને પેલા પોલીસ વાળો એક એક્સપિરિયન્સ કીધો. તમને એવો કે અનુભવ? બહુ હાલ એક્સપિરિયન્સ થયો હતો હમણાં? હાલ તે અટાણે હું આવતો હતો ત્યારે એક બે કપલ જાતા હતા મતલબ, અને એ લોકો ડાયરેક્ટ મને એમ રાડ નાખતા હતા કે એ તો આ ભાઈ વચ્ચે ઈ કે વચ્ચે. હું તો હા ભાઈ ઈ જ છે ઈ. હા. તો કેવી ખુશી? બહુ આનંદ થાય છે એમ. હા. બહુ એટલે બહુ આનંદ થાય છે. તો તમે બે જણા કંઈક આમ કચ્છમાં બોલો તો ખરા, એકબીજા સાથે વાત તો કરો. ભાઈ અમે તો કચ્છીમાં બહુ વાત કરી છે. આજે તમારાથી જ વાત કરવી છે. તમે પૂછો. અમે ભરેલા છીએ. ભરેલા છીએ. અમને વધારે પૂરતી એક કોમેન્ટ ઈ આવે છે હા. કે તમે અક્ષય ખન્નાને પેટ ઉપર લાત મારી છે. કેમ કે ધુરંધર નો સોંગ તે વખતે ટ્રેન્ડિંગમાં ચાલતું હતું. હા. તો અમે અમારું જ્યારે ડાન્સ સ્ટેપ જ્યારે નવેમ્બરમાં જ્યારે વાયરલ થવાનું ચાલુ થયું, હા.
અને ડિસેમ્બરમાં જ્યારે અમને રિસ્પોન્સ જડ્યું તો આજે ધુરંધરનો ડાન્સ ઉપર કોઈ સ્ટેપ નથી કરતો તો અમને એ વસ્તુની બહુ કોમેન્ટો આવતી હતી કે તમે કે અક્ષય ખન્નાની પેટ ઉપર લાત મારી છે એને સોંગને તમે બેસાડી દીધું છે. ભાઈ અમે કાંઈ નથી કર્યો, એ બધું તમારું સપોર્ટ છે. કેમ કે અમે તો સાધારણ એક રીલ્સ બનાવીને નાખી હતી પણ તમે અમને બહુ ઊંચે લેવલે લઈ ગયા એટલે અમને બહુ આનંદ થાય છે, બહુ મોજ આવે છે એમ કે અમારો એમ મહેનત મતલબ સફળ ગઈ અમારી એમ મહેનત કે અમે મહેનત કરતા હતા એને મહેનતનો અમને ફળ જડ્યો એ આજે. જ્યારે અમને જેસલમેરથી ઇન્વિટેશન આવ્યો હતો ત્યારે બી અમને બહુ મજા આવી અને જેસલમેર સિટી ફરવા ગયા ત્યારે 1 મિનિટ ઉપર અમારો ફોલોવર 1 મિનિટ થાય એટલે અમારો ફોલોવર અમે પોતે પણ એમ મતલબ કે વ્યવસ્થિત નથી ફરી શક્યા, જે વસ્તુ જોવાની હોય નથી જોઈ શક્યા કેમ કે એટલા ફોલોવર હતા અમારા. અને એક જ વાત કરતા હતા, સર સેલ્ફી, સર સેલ્ફી, સર સેલ્ફી. ત્યારે આમ અંદરથી બહુ આનંદ થતું હતું કે બહુ મજા આવે છે એમ. વાહ, ખૂબ સરસ. તો તમે મહેનતથી આ બધી કહાની લખી છે? મહેનતની કહાની છે. તો એ મહેનતના દિવસો કેવા હતા તોફિકભાઈ? સાહેબ અમે આખો દિવસ મજૂરી કરતા હા અને સમજી લો કે જ્યાં લગ્ન હોય હા ત્યાં અમે વિડીયો બનાવીને રાખી લેતા. હા એટલો કરતા અમે શર્ટ ને કપડાં ચેન્જ કરી કરીને વિડીયો બનાવીને સ્ટોરેજ કરીને રાખતા, વિડીયો અપલોડ કરતા જ રહેતા રેગ્યુલર. આજે એ સમજી લો કે એ મહેનત છે ને એ આજે રંગ લાવી છે. અરે ફોલોવર વચ્ચે રોડ ઉપર ગાડી ઊભી રાખી દેજે સાહેબ. અમે એને એ જ કહીએ છીએ કે ભાઈ અમને જ્યાં જુઓ ને તમે હાથ ઊંચો કરી લેજો, બાકી રોડ ઉપર ગાડી બ્રેક ન કરજો. એટલું મોહબ્બત આપે છે. વાહ, એટલી મોહબ્બત આપે છે. તો એક એવી પેલી કહેવત છે ને કે ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે, જી બરાબર? તો જ્યારે માણસના ખરાબ દિવસો હોય ને ત્યારે એનો કોઈ ભાવ ન પૂછે, સારા દિવસો હોય તો બધા આવી જાય, એવી એક માણસની ઓલી છે. તમારા જ્યારે સંઘર્ષના દિવસો હાલતા હતા ત્યારે એવો કોઈ અનુભવ ખરા કે જેની તમને આમ અંદરથી આમ હલાવીને મૂકી દીધા હોય? ના, અમે એકબીજા ભાઈને સમજી લો દુઃખ સુખની વાત અમે એકબીજા ભાઈને જ કરી લઈએ. હા, હું અને ફિરોજ. અમારી ત્રીજાને ખબર ન હોય, અમારો જી પર જોઈ હસતો મોટો છે. વાહ 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 વાહ. અમે જી દુઃખ સુખની વાત હોય રાતે બે ભાઈ કરી લઈએ, પણ ક્યારે અમારો ટેન્શનવાળો મોટો ત્રીજા માણસે નહીં જોયો એની ખાતરી. તો તમે આટલા ખુશ મિજાજ છો બે ભાઈઓ, એનું કારણ શું છે? બસ અમે દોસ્ત છીએ ને ભાઈ પણ છીએ. વાહ, દોસ્ત પણ છો ને ભાઈ પણ. એને હમરાજ કે એકબીજાને. હા, હમરાજ. વાહ, જો એકબીજાના રાજ જાણતો હોય. એકબીજાને રાજ જાણતો હોય. વાહ વાહ, ખૂબ સરસ. પહેલેથી સાથે જ છો? સાથે 8 વર્ષનો ડિફરન્સ છે. હા હા. અમારા ઘર બી બાજુમાં જ છે મતલબ. અચ્છા, એ અંજારમાં? હા, અંજારમાં બાજુમાં જ અમારા ઘર છે. હા હા. અને અમે ભેગા જ હોઈએ, ક્યાંય બી જઈએ તો અમે ભેગા જ હોઈએ. અમારે અહીંયા આપણે કચ્છનો એક મોટો મેળો થાય છે, હાજીપીર દાદાનો. ત્યારે બી અમે 4-5 દિવસ ત્યાં જઈએ હાજીપીર દાદા ઉપર, ત્યારે બી અમે ભેગા જ હોઈએ. એટલે અમે બે ભાઈ ભેગા જ હોઈએ મતલબ. વાહ વાહ વાહ. તો એક ખબર છે કે ઓલી કહેવત છે ભાઈઓ ભેગા, ડાયલોગ છે. હા, ડાયરાના કલાકારી તો બોલાશે નહીં આમાં. ન બોલાય સર, ખાલી આપણે એ સારું કહ્યું ભાઈઓ ભેગા ને. તો બીજા એક ડાયલોગ આવડે તો બોલો ને બે ભાઈઓમાંથી. આપણે ડાન્સ આવડે, ડાન્સ બહુ આવડે અમને. તો પછી ઓલું એક છે ને કે લાગશે વાર પણ આવશે મજા. પછી એક બીજો ડાયલોગ છે, તમને યાદ છે? માલ હે તો મોહબ્બત હે. ના, એવું તો ના બોલે. અચ્છા, તો તમને કયા ડાયલોગ ગમે તોફિકભાઈ ને ભાઈ તમે ફિરોજ? અમે મતલબ ડાયલોગમાં અમને કોઈ એવું જરૂરી નથી, બાકી અમે એમ એકબીજાની મોજમાં જ અમે રમતા હોઈએ, ફરતા હોઈએ. કોઈ બી એમ અને માણસ કે ને કે કોમેડી કરવી એ ગમે એ વસ્તુ ઉપર આવી જાય. કોઈ બી અમને પ્રશ્ન પૂછે તો અમે એના ઉપર બી હસી લઈએ, કોમેડી કરી લઈએ એમ. મતલબ કોઈ સ્પેશિયલ ડાયલોગ નહીં એમ, પણ અમે આનંદમાં જ રહીએ. મોજ કરો જિંદગીમાં, જિંદગી એક ફેરા દડે છે. વાહ વાહ વાહ. એટલે મોજ કરો. વાહ. ને અમારો ડાયલોગ બી ઈ જ છે, હા મોજ હા. અચ્છા, એ તમારો ડાયલોગ? હા, એ અમારો સિગ્નેચર છે મેન સિગ્નેચર. અમારા બધા હા મોજ હા. વાહ વાહ. હા મોજ હા. હા મોજ. એક વખત કેમેરા સામે જોઈને બોલો. હા મોજ હા અમારો સિગ્નેચર છે. અમારા બધા વિડીયોમાંથી તમને જોવા મળશે કે ભાઈ જિંદગીમાં આવ્યા છો તો મોજ કરી લો. દુઃખ તો બધાને હોય છે, હા, એ જાહેર કરવાની વસ્તુ નથી. અચ્છા. હસતા મોઢે મળી લે બધાથી. વાહ વાહ વાહ. હસતા મોઢે બધાથી મળી લ્યો. વાહ. તમે કંઈ કહેશો? ના, બસ મારો ભાઈ કે એ બધું સાચું. તમે આ બે ભાઈઓ આટલી મહેનત 7 વર્ષથી કરો છો, બરાબર? આજે આપણે એક જગ્યાએ બેઠા છે ને વાતો કરીએ છીએ મજાની મોજની, બરાબર?
આગળ સપનું શું છે, ડ્રીમ શું છે? અમારો ડ્રીમ એક એ છે, હા. પહેલો તો હા કે અમને ભાઈ સલમાન ખાનથી મળવો છે. વાહ. અને બીજો ડ્રીમ એ છે હા કે અમને બાદશાહ ભાઈ ભેગો આ સ્ટેપ કરવો છે. વાહ, આ બે ડ્રીમ છે. બે ડ્રીમ છે. વાહ, ખૂબ સરસ. તમારું પણ એ જ? हाँ सेम, અરે બાદશાહ ભાઈ અમારા મેસેજ हम दो जिस्म एक जान. હા 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 जो भाई ने बोला हाँ. बापू दिखता है तो बापू दिखता है. બાપુ દિખતા હે તો દિખતા હે ને. વાહ વાહ વાહ. તો તમારી એક એવી ઈચ્છા છે કે તમે સલમાન ખાન સાથે મુલાકાત કરો, બોલિવૂડ એક્ટર. बॉलीवुड एक्टर साहब. અને બીજું એક બોલિવૂડ સિંગર છે બાદશાહ, એમને તમારા જે ડાન્સ સ્ટેપ કોપી કર્યા છે. તો એમના ભેગો અમને કરવો છે ડાન્સ. વાહ વાહ, સરસ સરસ. તો હવે આ તમારી વાત તેમના સુધી પહોંચી જશે. પહોંચી જાય તો બહુ હે ને? बस ये તમારે ન્યૂઝ થ્રુ એ વાત એમના સુધી પહોંચાડી દો અમારી. अच्छा, तो हिंदी में बोली दो चलो. यही बात आप लोग आपके न्यूज़ से वहाँ तक पहुँचा दीजिए. जी, क्या ड्रीम क्या है आपका? हमारा ड्रीम ये है कि हमें एक बार सलमान खान से मिलना है, भाईजान से. और दूसरा ड्रीम हमारा ये है कि यही डांस स्टेप हमको बादशाह भाई के साथ करना है. वाह. तो अब बॉलीवुड एक्टर सलमान खान और सिंगर बादशाह भाई, ये दोनों अगर इनकी बात सुन ले तो इनकी ख्वाहिश, इनका जो ड्रीम है वो कंप्लीट हो जाए. तो પછી તમારું સપનું હમ સમજી લ્યો કે પૂરું થઈ જાય તો મોજે મોજ ને. મોજે મોજ. હા, હા મોજ. હા. હા મોજ. હા. અને આજે આપણે એમને સબ્જી મંડી એટલે કે જે અંજાર માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મળવા આવી ગયા છે. અને આ ત્રણેયમાંથી એક છે એ ભત્રીજો છે, બીજો છે એ ભાણો છે, અને ત્રીજા જે વ્યક્તિ છે એ એમના એકના કાકા થાય છે ને એકના મામા થાય છે. અને આમના જે ડાન્સ સ્ટેપ છે, એક તો એમનું સિગ્નેચર ટેગલાઇન છે હા મોજ હા, અને બીજું એમનું એક ડાન્સ જે સ્ટેપ છે એનું નામ છે સિરિયસ મેટર. બરાબર છે. આ ત્રણેય આજે આપણને મળી ગયા છે અને એમની પહેલી 4 વ્હીલ છે એ કંઈક અહીંયા એમ આપણને બતાવશે. સીધા વન બાય વન બધા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. શું નામ છે આપનું? મારું નામ હુસેન સમેજા છે. હુસેનભાઈ, તમારા ભાણેજ, તમારા ભત્રીજા. હા, મારા ભાણેજના ભત્રીજો ફિરોજભાઈ છે, એ ભત્રીજો છે. તોફિકભાઈ એ મારો ભાણેજ છે. અચ્છા, હવે તમારી આ જે સ્ટાઇલ છે રૂમાલ બાંધવાની અને પછી તમે જે ડાન્સ સ્ટેપ કરો છો, હા એ ડાન્સ સ્ટેપ આજે મિલિયન લોકો જુએ છે. હા જોઈએ છે. કેવું લાગે છે? અરે અમને બહુ આનંદ થાય છે ને અમને એમ થાય છે કે આગળ પણ સપોર્ટ કરે અને અમે આગે જઈ શકીએ. તમારો આ જે ડાન્સ સ્ટેપ છે એ તમે એકબીજા સામે જુઓ છો, હા, એ આખી કહાની શું છે એના વિશે થોડુંક અમને જણાવો. હવે એમાં એવું છે કહાનીમાં કે અમે કાકા ભત્રીજો બે નાચતા હતા લગ્ન પ્રસંગમાં. હા અને અમને એવું થયું હા કે અમે એકબીજાને આમ ગુસ્સેથી જોઈએ હા તો પબ્લિકને એમ મજા આવી જાય, હા એવું અમને આનંદ થાય છે. હા 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 હા. અને આ કેટલા સમય પહેલાંની વાત છે? આ તો વિડીયો જૂનો હતો, હા. 7 વર્ષ પહેલાંનો. હા. ને પછી અમે એ વિડીયો હાલી ગયો હમ. એટલે અમે બીજી રીલ બનાવી, હા. એક મામા ભાણેજની હા. ને એક કાકા ભત્રીજાની. હા. એ બહુ રીલ અમારી હાલી અને અમારે 3ની તો રીલ એવી હાલી હમ. કે અમને ઊંચે તક લઈ ગયા, બહુ ઊંચે તક લઈ ગયા. એમ. હા, તો હજી આગળ શું સપનું છે, ડ્રીમ શું છે તમારું? આગળ અમને સપોર્ટ કરે તો અમે આગળ જઈ શકીએ છીએ. વાહ, સરસ. તો તમે અહીંયા આ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી જ કરો છો? આ મારા ભત્રીજો છે એને ભાણેજ છે, એ મજૂરી કરે છે ને હું ઓટો રિક્ષા ચલાવું છું. તમે ઓટો રિક્ષા ચલાવો છો. તો એવું કહેવાય છે કે મહેનત કરવાવાળો માણસ બહુ આગળ જાય છે. તમે એવું કીધું કે 7 વર્ષથી મહેનત કરતા હતા, હા, બરાબર. આજે લાખો લોકો તમને જુએ છે, તો તમે આ મજૂરી કરો છો, મતલબ રિક્ષા ચલાવો છો, એક નાના એક રિક્ષા ચાલક ડ્રાઈવર છો તમે, તો ત્યાંથી લઈ અને આજે તમે ઇન્સ્ટા સ્ટાર બની ગયા છો. કેવું લાગે છે, શું કહેશો? એટલે અમને બહુ આનંદ થાય છે કે અમે એક મજૂર હતા હા અને મજૂરીથી અમને સ્ટાફ ફેમિલી એટલો આગળ લઈ ગયા એટલે અમારો બહુ આનંદ થાય છે ને બહુ એના અમે શુક્રગુજાર છીએ. થેન્ક યુ. તમને ખબર છે તમારા આ વિડીયો કોણે કોણે જોયા છે? બોલિવૂડની મોટી મોટી હસ્તીઓએ કંઈ યાદ છે? એ એમને યાદ છે. અચ્છા, તો તમને નામ નથી આવડતું? કંઈ ભણેલા છો તમે? નહીં, અમે ભણેલા નથી. કંઈ ભણેલા નથી? છે ભણેલા, વાંચતા આવડે, લીખતા આવડે. અચ્છા, વાંચતા લખતા આવડે છે. થોડું થોડું આવી તો આ મોબાઈલમાં રીલ્સ ને ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સઅપ બધું ચલાવી લો છો? એ અમારો ભત્રીજો કરે છે, એ બધે હા હા હા, ચલાવે છે. મહેનત નહીં બરાબર. કરે. અચ્છા અચ્છા, વાહ, સરસ સરસ. તો શું નામ કીધું તમારું? મારું નામ હુસેન સમેજા. હુસેનભાઈ સમેજા. અને બીજા એમના ભાણેજ છે, ભત્રીજા છે. તોફિકભાઈ, જી ભાઈ. અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ઊભા છો, જી ભાઈ. કેવી યાદો જોડાયેલી છે અહીંયા? અહીંયાથી તો બહુ જૂની યાદો જોડેલી છે. કેટલા વર્ષથી અહીંયા કામ 2 કરો છો? દાયકા. 2 દાયકા, 20 વર્ષ. 20 વર્ષ. હા.
2 દાયકા અહીંયા અમારા નીકળી ગયા છે. હા અમારી યાદગીરી છે. અને સૌથી માણસ કહે ને કે તમારી સૌથી પહેલી 4 વ્હીલર કઈ, હા તો અમારી સૌથી પહેલી 4 વ્હીલર આ. વાહ અમારી ડિફેન્ડર, અમારી ફોર્ચ્યુનર, અમારી સ્કોર્પિયો, બધી જ છે. અમારી બધી આ એટલે તમારી ડિફેન્ડર, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો બધું હા હા, અમારી સ્ટાર્ટ, અમારી જર્ની. તમારી જર્ની. આમ જોઉં તો કેવું લાગે આમ જ્યારે તમે આ એક આમ ઇન્સ્ટામાં સ્ટાર હોય, લાખો લોકો ફોલો કરતા હોય અને તમે આ રેકડી સાથે કામ કર્યું. રેકડી સાથે કામ હજી પણ કરીએ છીએ સાહેબ. હા પણ સમજી લો કે એટલી ઇજ્જત મળી છે હા કે તમે જુઓ રસ્તામાં ઊભી રાખી, ભાઈ અમારા ભેગો એક વિડીયો, ભાઈ અમારા ભેગી એક સેલ્ફી, હા 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 કોઈ જગ્યા નથી જોતા, ગમે ત્યાં ઊભી રહી જાય. પણ તમારી એક આમ પર્સનાલિટીનો ઓરા છે એમ. તમે એમ ને? રૂમાલ બાંધો છો આ ટસન ટસન ટસલ. વાહ. તો તમે આ તમારા મામા સાથે પણ આવી રીતે ટસલ કરો છો ને? ટસન સ્ટાર્ટ અમારી જર્ની 2 મામા ભાણેજની. હા બહુ જૂનો વિડીયો એ ભાઈ ફિરોજભાઈએ એને એડિટ કરી હા. ને રિપ્રેઝેન્ટ કર્યો. હા અમારો વિડીયો ઓછામાં ઓછો 10 થી 12 વર્ષ જૂનો વિડીયો ફિરોજભાઈએ ક્યાંકથી મેળ કર્યો અને પછી એને અપલોડ કર્યો વાહ અને એ ટસન અમારી ચાલી પડી. વાહ 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 સરસ સરસ. તો આજે આ તમે જ્યારે ઊભા હો છો તો લોકો તમને જોવા માટે ટોળું વળી જાય છે. ફરી જાય તો શું લાગે છે, કેવું લાગે છે, આમ આનંદ આવે છે? સ્ટાર જેવી ફિલિંગ આવી સાહેબ, સ્ટાર જેવી. સ્ટાર જેવી ફિલિંગ આવે છે. વાહ. બોલો તમારો ડાયલોગ શું છે? હા મોજ હા. વાહ 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 સરસ. હા મોજા. તો આ હુસેનભાઈ છે, આ તોફિકભાઈ છે અને આ ભાઈ છે ફિરોઝભાઈ. ફિરોઝભાઈ તમે કીધું તમારી ફોર્ચ્યુનર, સ્કોર્પિયો બધું જ આ. બધું જ આ. તો પહેલેથી બચપણથી જ આ કામ કરો હા છો? બચપનથી 2008-9 થી મેં મજૂરી કામમાં લાગુ છું. જ્યારેથી સ્કૂલ મૂકી હા ત્યારેથી એક જ કામ કર્યું કે સબ્જી મંડીમાં મજૂરી જ કરું છું. હા હા હા. તો આ મજૂરી કરતા કરતા તમે અત્યારે એમ સમજો કે મિલિયન વ્યુઅર્સ થઈ ગયા છે તમારા. કેવું લાગે છે મજૂરીથી બહુ. મિલિયન સુધી? બહુ 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 એટલે બહુ આનંદ આવે છે અમને હા. ને બહુ મજા આવે છે એમ કે અમારી મહેનત આમ રંગ લાવી, એમ. જેને કહીએ ને હા 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 કે એક વસ્તુને પકડી રાખો તો ક્યારેક ને ક્યારેક સફળતા તમને મળી જશે. તો એ સફળતા આજે અમને મળી છે ને અમને બહુ આનંદ થાય છે. અમે ક્યાંય બી જઈએ છીએ હા. તો માણસો અમને ઊભી રખાવીને ચાય પાણી પૂછ્યા કરે, નાસ્તો પૂછ્યા કરે છે કે તમે તો ઈ જ છો ને વાયરલ જોડી. હા હા અટાણે અમને વાયરલ જોડી પણ ઘણા કહે છે. કે છે. હા હા. બહુ બહુ એટલે બહુ અમને રિસ્પોન્સ સારું જડે છે હા, હા. ને અમે આગળ પણ એવી ને એવી મહેનત કર્યા રાખશું અને એવા ને એવા અમારા ફોલોવરને અમે મજા કરાવતા રહેશું હા, ને એવી ને એવી રીલ્સો અમે બનાવવાની ચાલુ રાખશું. અચ્છા, તો તમે અહીંયા બે ભાઈઓ મામા ફઈના મજૂરી કરો છો. હા મજૂરી કરીએ. તમારા કાકા છે હુસેનભાઈ, એ રિક્ષા રિક્ષા ચલાવે ચલાવે છે. એ બી હમણાં જ રિક્ષા ચલાવે છે ને એ બી મજૂરી જ કરતા હતા પણ અટાણે કાકાની થોડીક ઉંમર થઈ ગઈ છે હા, હા. એટલે મજૂરી નથી કરતા, ઓટો ચલાવે છે. ને અમે બધા માની લો કે અમારો કુટુંબ આખો સબ્જી મંડીમાં જ હતો. અચ્છા, અહીંયા બીજું કોઈ છે હા તમારા મારા પરિવારમાં? પપ્પા છે એ મારા ભેગા જ મજૂરી કરે છે. અચ્છા, તમારા ફાધર બી છે? હા મારા ફાધર ક્યાં બી છે. આ સામે ઉભા. આવો પપ્પા. અચ્છા, તો જો આ જે તોફિકભાઈ છે જે ઇન્સ્ટા સ્ટાર છે, આ એમના ફાધર છે, તમારા મામા, અને આ તમારા ફિરોઝભાઈના ફાધર છે. આ ફિરોઝભાઈ તમારા દીકરા છે, તોફિકભાઈ તમારા ભાણેજ છે, હુસેનભાઈ તમારા નાના ભાઈ છે. અત્યારે લાખો લોકો એમને જુએ છે, મજૂરી કરતા કરતા મિલિયોનર બની ગયા છે. શું કહેશો? બહુ મજા આવે, બહુ મજા આવે છે. બહુ મજા, બહુ આનંદ થાય છે, બહુ આનંદ થાય. તો પહેલેથી અહીંયા અંજાર કચ્છમાં જ રહેવાનું? અંજાર કચ્છમાં કેટલા વર્ષ કાઢ્યા છે અહીંયા મને જિંદગીના? આ 45 વર્ષ માર્કેટમાં જશે. તમે 45 વર્ષથી અંજાર માર્કેટિંગ યાર્ડમાં કામ કરો 25 છો? વર્ષ સામી પેઢીએ કાઢે ને 23 વર્ષ આ પેઢીએ છે. અમે હમ, 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 બે જ પેઢી બદલાવી આખા દાયકામાં મારામાં. હમ. એટલે આ તોફિકભાઈ છે એ ઓલો રૂમાલ બાંધે છે, તમે પણ એવી રીતે? એટલે એ એક તમારી સ્ટાઇલ છે એમ? સ્ટાઇલ છે પહેલેથી. રૂમાલ વગર મજા ના આવે. ખપે ત્યાં જાય રૂમાલ મને પહેરું. તમારો દીકરો આટલે આમ લાખો લોકો જુએ છે તો કેવી ખુશી થાય છે? એટલી ખુશી થાય છે કે એટલી ખુશી થાય છે કે વાત તમે મૂકી દો, એટલી ખુશી થાય છે. શું નામ છે આપનું? મારું નામ ઉમર. ઉમરભાઈ. હા. તો ઉમરભાઈ, તમે આ મજૂરી કરતા કરતા મિલિયોનર બની ગયા, તમારા દીકરા, તમારા ભાણેજ, તમારા ભાઈ, તમને બહુ ખુશી થાય છે. હા. તો એની પાછળ મહેનત કેવી? વાત મૂકી દો તમે. હા હું જ્યાં જાય ત્યાં હું રજા આપું છું. હા. ખુશીથી રજા આપું છું કે જાઓ, બનાવો, હા. રમો, મોજ કરો તમે. વાહ, સરસ. તો હવે જ્યારે તમારું કંઈ સપનું છે કે આ લોકો આટલી મહેનત કરે છે, આટલા સ્ટાર બની ગયા, તો તમારું આ સપનું પૂરું થઈ જાય એવું કંઈ સપનું છે? હા, હજી આગળ વધે. એ તમારું સપનું છે? હા, હજી આગળ વધે.
તમારા પોતાના માટે કઈ સપનું નહીં? મારા માટે મને કાંઈ નથી. મારા દીકરો, મારો ભાણેજ અને મારો ભાઈ આગળ વધી જાય તો એ બધું મારું જ છે. હા, વાહ, સરસ. એ બધું મારું જ છે. તમારું છે. ભણેલા છો કઈ? એ 3 ચોપડી પાસ. 3 ચોપડી પાસ. મોબાઈલ રાખ્યો છે? મોબાઈલ ચલાવતા આવડે છે? ના, ખાલી નંબર આવે તો ઓકે કરીને ફોન કરું. અચ્છા, એટલું જ ફાવે બસ છે. એટલું જ. તેમના વિડીયો નહીં જોતા? હું બેલેન્સ જ નથી ભરાતો, ખાલી 200-200ની બેલેન્સ ભરાવો. મને બતાવે રોજ સાંજના આવીને મારા કને કલાકવાર બેસે, મને આ બધા વિડીયો જેટલા બનાવ્યો હોય એટલા મને બતાવે એટલે હું રાજી થઈ જાઉં બસ. વાહ, સરસ. હા, હવે 40-45 વર્ષથી અહીંયા માર્કેટિંગ યાર્ડમાં 45 વર્ષ પૂરા થયા છે. પૂરા 45 વર્ષ. અંજાર માર્કેટ. અંજાર માર્કેટ. તો પછી કચ્છમાં શું કે કેડી મજા કેડી હશે? એટલે મજા તો ગાલ છડે હડી. કચ્છ ન બેઠા તો કે ન બેઠા. કચ્છ નહીં દેખા તો કુછ कुछ નહીં. नहीं देखा. ક્યા વાત હે, ક્યા વાત હે. ફરી એકવાર બોલજો એ ડાયલોગ તમારો. કચ્છ ન દેખા તો કુછ નહીં દેખા. પછી ઓલા કચ્છીમાં કેમ બોલો છો? કચ્છ ન બેઠો તો કે ન બેઠો. વાહ વાહ વાહ. તો આ હતા ઉમરભાઈ, જે તોફિકભાઈના મામા છે અને ફિરોઝભાઈના ફાધર છે. આ હુસેનભાઈ છે એ એમના એકના કાકા થાય, એકના મામા થાય. આપણે આજે અંજાર માર્કેટિંગ યાર્ડમાં છે. સબ્જી મંડી, અહીંયા શાકભાજીનું, જણસોનું વેચાણ થાય છે. અને અહીંયા જ્યારે આપણે એમની સાથે મળવા માટે આવ્યા છે તો પણ અહીંયા લોકોનું ટોળું છે. હું બતાવીશ આ દ્રશ્યો તમને કે આ લોકો એમના ફેન છે અને એમને જોવા માટે અહીંયા આવી ગયા છે. અને આ લોકો એમની સાથે આપણે થોડું કેદી સાથે પણ વાત કરીએ અને પ્રયત્ન કરીએ. શું નામ છે આપનું? અનવરભાઈ. નૂરભાઈ, આ અનવરભાઈ અહીંયા કામ કરો છો? ના, હું અહીંયા માલ લેવા આવ્યો છું. માલ લેવા આવ્યો છો? અચ્છા, તો શું કહેશો? આ ઓળખો છો? આ ઇન્સ્ટા સ્ટાર મારો ભાઈ છે. અચ્છા, તમારા ભાઈ છે. તો એમના વિડીયો અત્યારે લાખો લોકો જોવે છે. હા, જોવે છે. તો કેવું લાગે છે? બહુ ખુશી થાય છે દિલથી. ખુશી થાય છે. આનંદ થાય છે હા હા કે હા. અમારો એક ભાઈ આગળ આવે એના માટે બહુ એમ. હા હા હા, સરસ સરસ સરસ. બીજા ભાઈ છે, શું નામ છે આપનું? સલીમ. સલીમભાઈ, આ ફિરોઝભાઈ ને તોફિકભાઈ ને બધા? અમે ભેગા જ નાના મોટા થઈ મજૂરી કરીએ બધા. અચ્છા, તમે સાથે મજૂરી કરો છો? હા, તો અત્યારે તો ઇન્સ્ટા સ્ટાર બની ગયા છે. બની સારો ને મરગો. મજા આવે છે? મજા જ આવે. ખુશી થાય છે? ખુશી થાય. વાહ, સરસ સરસ સરસ. તો આ બીજા એક ભાઈ છે, શું નામ છે આપનું? મારું નામ પ્રભુ છે. પ્રભુભાઈ. અચ્છા, માર્કેટિંગ યાર્ડમાં ઊભા છો તમે? હમણાં મેં જોયું કે તમે કંઈક ફોટો બોટો લેતા હા હતા. હા, હું અહીંયાના બહુ વિડીયા જોઉં રહ્યો પહેલેથી જ, ઘણો ટાઈમથી. હું અહીંયા રાપરથી આવું હું બકાલું લેવા, જે મારે પોતાની છે માર્કેટ. ત્યાં બાઈકે આવું છું અને બહુ મજા આવે. એટલે આમ એ ઇન્સ્ટાના સ્ટાર છે તો હા, કેવું લાગે છે એને બહુ મળીને? મજા આવે. એમ? હા એટલે આમ સેલિબ્રિટીને મળતો હોય એવું લાગે છે? હા, એવો લાગે. વાહ, સરસ. તો આ હતા પ્રભુભાઈ અને બીજા ઘણા બધા લોકો અહીંયા છે. જો આ બીજા એક દ્રશ્ય હું બતાવું કે આ એમના જે ફેન છે ને એ એમની સાથે સેલ્ફી લેવા માટે એક પછી એક આવે છે. એવું સમજો કે અહીંયા એમનો ઓરા છે ક્રિએટ થઈ ગયો છે સમેજા બ્રધર્સનો. અને સમેજા બ્રધર્સ અત્યારે એવું કહી શકીએ કે કચ્છમાં કોહરામ મચાવી રહ્યા છે. એવું કહે તો કંઈ ખોટું નથી. અને માત્ર કચ્છ નહીં, બોલિવૂડમાં પણ સમેજા બ્રધર્સની ઘણી બધી ડાન્સ સ્ટેપ ફોલો થાય છે. સિમલા ડાન્સ સ્ટેપ છે, પછી ટસન છે, સિરિયસ મેટર છે. તો પછી આપણે હુસેનભાઈ એક કામ કરીએ, તમારી સાથે થોડું કંઈક ડાન્સ સ્ટેપ પણ કરશું ને? હા, કરી નાખીએ. કરી નાખશો ને? બનાવી નાખશો. મોજ કરાવશો અમારા સ્વરાજના દર્શકોને? એકદમ મોજ કરાવી દઈએ. એકદમ મોજ કરાવી દેશું. વાહ, સરસ. તો ઓલું કહેવાય છે કે મહેનત ક્યારે એડે નથી જતી. અને માણસ જ્યારે એવું મનમાં વિચારી લે છે ને કે હું આ કામને પકડી રાખું તો એક દિવસ ચોક્કસ મારી મંજિલ સુધી પહોંચી જઈશ. અને 7 વર્ષની મહેનત અને 2 દાયકાની એમની આ માર્કેટિંગ યાર્ડની મજૂરીની સફર. અને મજૂરી કરતાં કરતાં એ માણસે 7 વર્ષ પહેલાં રીલ્સ બનાવવાનું, વિડીયો બનાવવાનું શરૂ કર્યું. અને એમનું કહેવાનું એવું છે કે માત્ર લગ્નમાં કોઈ પ્રસંગમાં જાય, સામાજિક પ્રસંગોમાં, તો ત્યાં તેઓ પોતાના આનંદ માટે, મોજ માટે રીલ્સ બનાવતા અને પછી પોતાના ઇન્સ્ટા પેજ ઉપર અપલોડ કરતા. અને પછી એમાં સમય એવો આવ્યો કે એ લોકો ખૂબ આગળ વધ્યા, મહેનત ચાલુ રાખી અને આજે તેમના સ્ટેપ લાખો લોકો, મિલિયન વ્યુઅર્સ છે, લાખો લોકો એને જુએ છે, ફોલો કરે છે. અને ઘણા બધા સેલિબ્રિટી એમના ડાન્સ સ્ટેપ ફોલો કરે છે. એમના ફાધર સાથે પણ આપણે વાત કરી છે. તો મહેનત કરતા રહો, આગળ વધતા રહો. અને ઓલું કીધું છે ને કે જે પાણીથી નાય એ કપડાં બદલે, પણ જે પરસેવે નાય એ ઇતિહાસ બદલે. તો આ લોકોએ ડાન્સ કરીને પરસેવો પાડ્યો તો એનો ઇતિહાસ આજે લખાઈ રહ્યો છે. તો આજે આપણે એમને મળવા આવ્યા હતા. ફરી પાછા મળીશું નવા લોકો સાથે, નવી વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. કેમેરામેન કેવિન નિમાવત સાથે રિયાઝ પરમાર, સ્વરાજ મીડિયા, અંજાર, કચ્છ.